નીકળ્યા હશે, ગાયું લઈને આવ્યા હશે, એટલે અહીંયા અમલ અહીંયાનો થઈ રહ્યો હશે, અમલ થઈ રહ્યો હશે એટલે અહીંયા એ બેહીન વિહામો લીધો જ્યારે વિહામો લીધો એટલે અમલ બમલ થઈ રહ્યો એટલે દીકરી લઈ આવી અમલ રાપરથી અહીંયાથી હાલીને ગઈ. બરાબર, દીકરી લઈ હા દીકરી લઈ આવીને હાલીને ગઈ. પછી એણે અમલ ગારીને પીધો એટલે શરીરમાં થોડીક પૂર્તિ આવી, થોડુંક આમ મજા આવી એટલે એણે કીધું કે બેટા ક્યાંથી લઈ આવીશ? તો કે રાપરથી લઈ આવી કે. એટલે એણે એમ કીધું કે રાપરથી લઈ આવી એટલે એણે પછી કીધું કે આ વ્યસન શું માંગે કે જો આપણી જુવાન દીકરીને અહીંયાથી લેવા જવું પડે અમલ, આ વ્યસન શું માંગે એમ. તો એણે એમ કરીને એણે તાહરી હતી કહાની આમને અહીંયા બલિદાન દીધું. બરાબર, આ જગ્યાએ ઘણા વર્ષો પહેલા બલિદાન આપેલું છે, 300 થી 400 વર્ષ પહેલા. બરાબર, સત્ય ઘટના બનેલી છે, ઘટના બનેલી છે. બરાબર બરાબર. એ તેદીના આ સુરાપુરા દાદા છે એમને સુરવીર નથી થવાતું. એમને આવતા જોયું ને કે આ કોઈ જગ્યા નથી, મતલબ રાપરથી જંગલ કઈ જંગલ તરફ મતલબ બહાર જ છે, મતલબ કે રાપર પ્રોપર અંદર નથી. કોઈને પણ આવવું હોય તો નવા લોકોને તો જલ્દી રસ્તો મળે નહીં, કારણ કે ઉપર તે કન્ફ્યુઝ 2 વાર થઈ ગયો. તો જરા અહીંયા આવવાનો એડ્રેસ તમારી રીતે બતાવી દો, અહીંયા કોઈ દર્શન કરવા માટે આવવું હોય તો કલ્યાણ પરથી 1 કિલોમીટર ઓરે. બરાબર, કલ્યાણ પરથી 1 કિલોમીટર પહેલા. બરાબર. અને લાલેશ્વર મહાદેવ થી જરીક આગળ 1/2 કિલોમીટર. બરાબર, લાલેશ્વર મહાદેવ. અને અહીંયા કોઈ વર્ષમાં કોઈ પ્રસંગ કે ઉજવણી થાય છે તો કોઈને આવવું હોય તો મતલબ પ્રસંગ થાય છે નોરતાની તેરસના. નોરતાની તેરસના રાપરથી ધજા આવે છે. બરાબર, સિયારિયા પરિવારના સુરાપુરા દાદાની ધજા આવે છે. બરાબર, ધૂમધામથી એનો હુકમ હોય એટલે રમતા રમતા અહીંયાના છોકરા આવે. બરાબર, ધજા લઈને અહીંયા કને ચડાવવા આવે છે દાડે. બરાબર. અને બાકી તો શું છે કે તેદીના એ સુરાપુરા હતા ને અત્યારના માણસો છે એવું નથી. હે બાકી તો અત્યારે તમે સરથા લઈને ખપે તે કામ અહીંયા કને લઈને આવો, તમારું કદાચ ખપે તેવું કામ હોય કમ્પ્લીટ થઈ જાય. એક ઝાડો નાખવું તો કમ્પ્લીટ થઈ જાય. હા, બસ શ્રદ્ધાને વિશ્વાસનો મતલબ છે કે તમને દાડો પર વિશ્વાસ હોય તો 2 ઘડી અહીંયા આવીને બેસો. અને ખરેખર અહીંયા જગ્યા પણ મને બહુ પ્રોપર સરસ મજાનું ચમુતરો પર છે, સરસ ખુલ્લું વાતાવરણ છે. અહીંયા ઘડીક વાર બેસીએ ને તો આપણે આનંદ અનુભવ થાય છે. ખરેખર આ માહિતી આપ્યા બદલ આભાર. અને મિત્રો, તો તમને અમારો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અનેક લોકો સાથે વિડીયો શેર કરજો, જેથી આ મંદિર છે તો કોઈને દર્શન કરવા માટે આવવું હોય તો આવી શકે. ફરી એક મળશું નવા વિડીયો સુધી. તો સુધી સૌને જય સિયારામ.